કીમ પોલીસની હદમાં આવેલ ધર્મભક્તિ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર B303 કુડસદ કીમ ચોકડી જતા રોડની બાજુમાં ચિરાગ સોસાયટીની બાજુમાં અને મૂળ હરિયાણાના અંકિત રાજેન્દ્ર કુમાર તોમર કીમ GIDC નવાપરા ખાતે શિવાની ટેક્સટાઇલ નામની કાપડની મિલમાં વ્યવસાય સાથે સંકળાયેલા હોય ત્યારે કુડસદ સ્થિત પોતાના ઉપરોક્ત ફ્લેટ બંધ હોય અને ત્યારે જેમના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી બંધ ઘરમાંથી 84,000 રોકડા મળી કુલ 5,73,000 રૂપિયાના માલમત્તાની ચોરી કરી હતી। જો કે ફરિયાદી મિલ માલિકે સમગ્ર ચોરીની ઘટનામાં પોતાના કાકા અને ભાણિયા વિરુદ્ધ શંકા વ્યક્ત કરી જે અંગે કીમ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી। હરકતમાં આવેલ કીમ INPI ખાચરે સમગ્ર ચોરીની તપાસનો મામલો પોતાના હાથમાં લઈ ઊંડાણપૂર્વક તપાસ કરી ફરિયાદીએ જણાવેલ શકમંદો પૈકી કાકા અરવિંદ શ્રી નવાબસિંહ ઉપાધ્યાય જે શિવનસી ટેક્સટાઇલ કીમ માંડવી રોડ તિરુપતિ વે બ્રિજની પાછળ રહે છે અને ભાણેજ અનુજ ઉર્ફે કૃષ્ણ ઋષિપાલ ઉપાધ્યાય કુડસદ ચિરાગ સોસાયટીની બાજુમાં રહે છે જે બંને લોકોની પૂછપરછ દરમિયાન ફરિયાદીના કાકા અને સગા ભાણિયાએ ઉપરોક્ત ચોરીની ઘટનાને અંજામ આપ્યું હોવાનું કબૂલતા એક તબક્કે પોલીસ અધિકારી સૂત્રો પણ ચોંકી ઉઠ્યા। પોલીસે હાલ બંને આરોપીઓની અટક કરી જેઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે। ગઈ તારીખ 5/2/25ના રોજ કુડસદ ગામ જે કીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છે તે ગામમાં ધર્મભક્તિ એપાર્ટમેન્ટમાં એક ચોરીનો બનાવ બન્યો હતો। તેમાં રોકડા 84,000 તેમજ સોના ચાંદીની કિંમત 4,90,000 કુલ મળીને 5,73,000ની ચોરીનો બનાવ બનેલો હતો, જેને કીમ પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરવામાં આવ્યો છે। આ ચોરીના ગુનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપીનું નામ અનુજ ઉર્ફે કૃષ્ણા તેમજ તેનો સહ આરોપી અરવિંદ ઉપાધ્યાય જેઓ બંને યુપીના રહેવાસી છે અને આરોપી પાસેથી 84,000 રોકડા તથા સોનાની કિંમત કુલ મળીને 3,90,000 રિકવર કરવામાં આવ્યા છે અને હાલ આરોપીની રિમાન્ડની તજવીજ હાથ ધરેલી છે અને તપાસ ચાલુ છે। બાકીનો પણ મુદ્દામાલ રિકવર થાય તેવા પ્રયત્નો ચાલુ છે। જે આરોપીઓ છે તે ફરિયાદીના કયા પ્રકારના સંબંધી છે? આરોપી છે તે સગા મામાના ઘીરે ચોરી કરેલી છે અને એની સાથે ભાણેજની સાથે બીજા એને સહ આરોપીને જોડેલા હતા। તો આરોપી છે સગા મામાના ઘરે ઘરફોડ ચોરી કરેલ છે। વિજય યાદવ, RN ન્યૂઝ, કીમ।